સસ્તા અનાજના દુકાનધારકોએ ફરી ઉચ્ચારી હડતાળની ચીમકી। કમિશન વધારા સહિતના અલગ અલગ માંગો પર સરકારે મંજૂરી ન આપતા ફેર પ્રાઇસ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ હડતાળની ચીમકી ઉચ્ચારી। નવેમ્બર 2025માં થયેલા સમાધાનમાં બાકી રહેલા મુદ્દાઓને લઈ પ્રહલાદ મોદીએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી। પ્રહલાદ મોદીએ સરકાર પર છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનો પણ આરોપ લગાવ્યો। તો હવે અમને એમ લાગે છે કે સરકાર તરફથી અમારી સાથે વિશ્વાસઘાત થયો હોય એવું લાગે છે। હજુ સુધી જે નાણાકીય બાબતો સાથે સંકળાયેલા મુદ્દા હતા એ તો ફાઇનાન્સનો એમના અભિપ્રાયથી નિર્ણય થયા એવું અમે પણ સમજીએ છીએ, પણ જે નિર્ણયો વિભાગે કરવાના છે એ પણ હજુ જાહેર કર્યા નથી, એટલે અમે છેતરાયા છીએ એવું અમને મહેસૂસ થઈ રહ્યું છે। એટલે ન છૂટકે આગામી સમયમાં ફરીથી અસહકારનું આંદોલન છેડવાની ફરજ પડશે, જેની જવાબદારી સરકારની અને કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈની ખાસ રહેશે, કારણ કે એમની ચેમ્બરમાં જ્યારે નિર્ણય થયો હોય અને એનો અમલ ન થાય તો દુઃખની વાત છે।